હેલો, તો કેમ છો બધા? ફરી સ્વાગત છે મારા મહેંદી ક્લાસમાં તમારું. તો જય શ્રી કૃષ્ણ, મજામાં ને? તો આજે આપણે શીખવવાના છીએ પેરોટ. તો પેરોટમાં તો બહુ બધી ડિઝાઇન નથી હોતી, પણ જેટલી મેથડ રીતના હું તમને શીખવાડી શકું તે હું કરીશ. તો પહેલાં આપણે લેવાનું છે રાઉન્ડ લઈને પછી તેની ક્રોસમાં આપણે પેટ બનાવવાનું છે પેરોટનું પેટ બનાવી અને પછી આપણે આગળથી રાઉન્ડ અપ લેવાનું છે. બસ સાઈઝ એક સરખી હોવી જોઈએ અને પછી નીચેની પૂંછ બનાવી આપવાની અને પછી આવશે ચાંચ અને એની આંખ. અત્યારે તો હું ખાલી તમને ડ્રો કરીને જ બતાવું છું, પછી હું તમને એમાં પૂરું ફિલઅપ કરીને બતાવીશ. આ પણ એક પેરોટ જ હું બતાવું છું, એકદમ નાનો અને કંઈક અલગ મેથડથી જે ઇઝીલી થઈ જાય અને કંઈક અલગ રીતના બનેલું છે એટલા માટે. આમાં હું તમને ડાર્ક કરીને બતાવીશ, કારણ કે આ ડાર્કવાળું છે એટલે હું તમને ડાર્કવાળું પણ કરીને બતાવી રહી છું. ડાર્ક પેરોટ છે, એકદમ નાનો, કારણ કે આપણે મોસ્ટ ઓફલી નાના જ યુઝ કરવાના થશે, મોટા તો બહુ ઓછા હોય કરવાના, કારણ કે આપણે ડિઝાઇન લેવાની હોય છે પૂરા હેન્ડમાં અને પછી ડિઝાઇનની સાથે આપણે પીકોકનું પણ આપણે લેવલ રાખવાનું છે. એટલે જેટલા તમે નાના ડ્રો કરશો, જેટલા નાના પહેલેથી તમે પ્રેક્ટિસ રાખશો એટલું તમારે વધારે સારું રહેશે. હવે હું તમને શીખવી રહી છું પેરોટમાં જ પણ ઊંધી ડકવાડો. જેવી રીતના પીકોકમાં ઊંધી ડોક હોય છે એવી રીતના પેરોટમાં પણ ઊંધી ડોક હોય છે, તો તે પણ હું તમને આજે બતાવી રહી છું.
આમાં તમારે એટલું ધ્યાન રાખવાનું છે કે તેના ફેસ નીચેથી જ તમારે પેટ લેવાનું છે, એટલે તમારો મેઝરમેન્ટ પરફેક્ટ થશે, તો તમારો પેરોડમાં પરફેક્ટ થશે. આમાં હું તમને ફિલઅપ કરીને બતાવી દઉં છું, એટલે તમને ખ્યાલ આવે કે કેવી રીતના ફિલઅપ કરવાનું હોય છે, કારણ કે આમાં પણ ડાર્ક જ લેવાનું આવે છે. હું તમને એક છોટું શું પેરોડ કરીને બતાવવાની છું, ડાર્ક વાળો, મસ્ત ક્યુટ. નહીં, મારું કામ છે પેલા એની સૌથી કરું મને પેલા નહીં તમને એક શીખવાડી ખરી શીખવાડી છે, પણ તમે જો એટલે એ એટલું નાખી ચાલો મૂકી દો. છે ને મસ્ત, એકદમ ક્યુટ અને ડાર્ક. આજે હું તમને પેરોટ સાથે શ્વાન એટલે કે હંસ પણ કરીને બતાવી દઉં છું. એટલે કાલથી આપણે પ્રોપરી હેન્ડ લેવાના છે, જે આપણે બેઝિક ડિઝાઇનના હેન્ડ છે ને એ હું તમને ડિઝાઇન કરીને કેવી રીતના મેથડ છે કરીને બતાવવાની છું. એટલે આજે હું તમને શ્વાન કરીને પણ બતાવી દઉં છું. એમાં તો બે મોસ્ટ ઓફ બે હોય છે, એક સિંગલ હું તમને કરીને બતાવી રહી છું અત્યારે, અને પછી અત્યારની જે ટ્રેન્ડિંગ છે સામે સામે મિરર, બસ એ કરીને બે બતાવી દઉં. હંમેશા એક વાત યાદ રાખવાની કે શ્વાનની ડોક રાઉન્ડવાળી અને થોડી જાડી હોય છે, એની
ડોક છે એ થોડીક લાંબી હોય છે, એટલે હંસમાં અને મોરમાં એટલે કે પીકોક અને શ્વાનમાં આ ફેરફાર હોય છે. હવે હું તમને શીખવી રહી છું મિરર એટલે કે સામે સામેવાળા હંસ. આમાં આપણે ખાસ ધ્યાન રાખવાનું કે પહેલાં વચ્ચે લાઈન ડ્રો કરવાની જ રહેશે, એટલે આપણે વચ્ચેનું જે મેઝરમેન્ટ રાખ્યું છે એ સરખું આવે, સામે સામે આવે. અને હંમેશા એ પણ યાદ રાખવાનું કે હંમેશા કોઈ પણ તમે બેઝિક લ્યો કે પછી ફિગર વર્ક લ્યો, ડ્રો હંમેશા પહેલાં લાઇટ કરવાનું, થોડું અમથું મેઝરમેન્ટ લઈ લેવાનું, આછું ડ્રો કરી લેવાનું, પછી જ એની ઉપર તમારે ડાર્ક લાઈન કાવાની છે. નહીંતર ક્યારેક જો ખરાબ થઈ જશે અને પછી જો કલર આવતા વાર ન લાગે એટલે તમારું ક્યાંય ભેગું નહીં થાય. એટલા માટે હંમેશા યાદ રાખવાનું કે ડ્રો છે ને પહેલાં લાઇટ જ કરવાનું. તો આજના માટે આટલું જ. બાય બાય. કાલે ફરી મળીશું નવા વિડીયો સાથે, નવા જોશ સાથે. અને મારી સાથે બન્યા રહો અને લાઈક કરો, શેર કરો અને પ્લીઝ સબસ્ક્રાઈબ કરો. બાય બાય. જય શ્રી કૃષ્ણ.